કચ્છનો કારુડો નાગ કહેવાતા એવા જેસલ જાડેજા અને તોરલ સતીની આ સમાધિ જ્યારે ભેગી થઈ જશે ત્યારે વિનાશ થશે। અને વાત કરવા જઈએ એમના ઇતિહાસની તો જ્યારે જેસલ જાડેજા એક કચ્છનો કારુડો નાગ એટલે કહેવામાં આવતો હતો કે એ ટાઈમે કચ્છની અંદર એનો ખોફ બહુ હતો, લૂંટ માર પીટ બધા જ પાપ એમને કરેલા હતા। ત્યારે તોરલ સતીને લઈને જ્યારે દરિયામાં પાછા આવે છે ત્યારે આખી આફત આવી જાય છે દરિયાની અંદર, અને આમથી આમ આમથી તેમ ત્યારે જેસલ જાડેજાને એમ લાગે છે કે હવે મારો વિનાશ થશે। ત્યારે તોરલ સતી ત્યાં આગળ શાંતિથી બેઠા હોય છે। જેસલ જાડેજા કહે છે, તોરલ સતી તમને કેમ બીક નથી લાગતી? ત્યારે તોરલ સતી કહે છે, હું તને કઈ નહીં થવા દઉં, તું મને તારા પાપ ગણાય। પછી જેસલ જાડેજા પાપ કહે છે, એ પછી તોરલ સતી આ ભજન ગાય છે, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો હંભાળ રે, ઓ જી તારી બેડલીને ડૂબવા નહીં દઉં। એ પછી જેસલ જાડેજા એ લૂંટારામાંથી એકદમ સંત બની જાય છે। જેસલ જાડેજા અને તોરલ સતીની વાર્તા આખે ગામે ગામ વિસરાઈ જાય છે અને સંતના નામે લોકો ઓળખવા લાગે છે। જ્યારે જેસલ જાડેજા અને તોરલ સતી બંને જીવતા સમાધિ લે છે અને એ સમયે કહેવામાં આવે છે કે જેસલ જાડેજા અને તોરલ સતીની સમાધિ એની બંને વચ્ચે ગાળા નીકળી જાય, બે ગાળા નીકળી જાય એટલી જગ્યા હતી, અને અત્યારે 1.5-2 ફૂટ જેટલી જ જગ્યા રહી છે। જ્યારે જેસલ જવ જેટલો અને તોરલ તલ જેટલી આગળ આવે છે, બંને જ્યારે ભેગા થશે ત્યારે આ વિશ્વનો વિનાશ થશે એવું લોકવાયકા મુજબ કહેવામાં આવે છે। તો બોલો જેસલ તોરલની જય।